નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ખાસ કરીને વાત કરવાની છે મગફળીના પાકની. એ વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આ વર્ષની પરિસ્થિતિ એટલે કે 2026ના ચોમાસાની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારની કન્ડિશન પ્રમાણે ખૂબ જ નબળો, હજી ચોમાસાની શરૂઆત થઈ નથી. જે વરસાદ પડવો જોઈએ એનો 1% પણ ક્યાંય વરસાદ પૂરતો પડેલો નથી. અમુક ગામડાની અંદર જ વરસાદ પડ્યો છે, બાકી ક્યાંય એવો ખાસ વરસાદ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડ્યો નથી. મોટા ભાગના ખેડૂતો એવા છે, 50% કરતાં પણ વધારે ખેડૂતો કદાચ આઈ થિંક હોઈ શકે કે મગફળીને વાવેતર કરીને 20 થી 30 દિવસ, અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર તો લગભગ 100% જે મગફળી વાવવાવાળા ખેડૂતો હતા એને વાવેતર કરી દીધું છે. હવે અમુક ટકા ખેડૂતો જેવા બેઠા હશે જે મગફળીનું વાવેતર કરવાના હશે, કે જ્યાં પાણીવાળો વિસ્તાર છે ત્યાં લગભગ મગફળીનું વાવેતર થઈ ગયું છે. આવી પરિસ્થિતિની અંદર કોઈ પાસે એકાદા પાણીની વ્યવસ્થા હતી, કોઈ પાસે માત્ર મગફળી ઉગાડી શકાય એટલું જ પાણી હતું. આવી પરિસ્થિતિમાં ખેડૂતની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય ત્યારે ખેડૂતે શું કરવું જોઈએ એની થોડીક આપણે વાત આજના વિડીયોની અંદર કરવાની છે. વિડીયોના અંત સુધી જોતા રહેજો. માહિતી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આ માહિતી તમે પણ નિહાળો છો તો તમારા પાડોશીને નિહાળવા માટે અને તમારા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અથવા તમારા વોટ્સએપના માધ્યમથી એમના સુધી પહોંચાડો, જેથી કરીને એમને પણ આ માહિતીનો લાભ મળી રહે. ખાસ કરીને વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ દોસ્તો જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો ને તો મગફળી 20 થી 30 દિવસની ગણન ચાલે, 50 દિવસની પણ થઈ ગઈ. અવડી છે 50 દિવસની મગફળી. હું તમને બતાવ્યા વિડીયોની અંદર, ફોટોગ્રાફ્સની અંદર કે 1.5-2 મહિનાની મગફળી જો અવડી થઈ. વરસાદની ખેંચ જ્યારે હોય ત્યારે બહુ અઘરું પડી જતું હોય છે. વાતાવરણની અંદર ભેજ ન હોય તો પણ મગફળીને પૂરતું માફક આવતું નથી. એટલા માટે જ આપણે કહીએ, કુદરત સામે જ આપણે લાચાર થવું પડે છે. કારણ કે કુદરતી આફત જ્યારે આવે અથવા તો કુદરત જ્યારે આપણને આપે ત્યારે ભરીને આપે, લઈ લે ત્યારે બધું પણ લઈ લેતો હોય છે. આવી પરિસ્થિતિ બનતી હોય છે. તો વરસાદની ખેંચની સ્થિતિની અંદર કેવી કાળજી રાખવી જોઈએ તો ખાસ ધ્યાન રાખવાનું છે. વરસાદની ખેંચ છે એ પડવાની છે અને પડી છે, હજી લાંબા સમય સુધી ઘણીવાર આગાહીકારો વાત કરતા હોય છે કે ભાઈ હજી ચોમાસું છે હટવાનું છે, 2 રાઉન્ડ કે 3 રાઉન્ડમાં હજી વરસાદ આવવાનો છે. પણ વરસાદ મહારાષ્ટ્રની અંદર ઘણો બધો પડ્યો હોય પણ આપણા ગુજરાત સુધી હજી ન આવી શકે, જેને અલ નીનોની અસર કહી શકાય. બરાબર, અલ નીનો ઉપર ક્યારેક આપણે વાત કરશું, પણ અલ નીનોની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર આજ સુધી હજી વરસાદ પડ્યો નથી અને વરસાદ ઘણો બધો ખેંચાણો છે. વરસાદની ખેંચની પરિસ્થિતિમાં મગફળીના છોડ છે અત્યારે ખેતરોની અંદર તગતગી રહ્યા છે. તો એમાં કોઈ હેવી ડોઝ ન લાગી જાય એની પણ આપણે કાળજી રાખવી જોઈએ, કારણ કે એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. અથવા તો તમારી પાસે પાણીની પૂરતી વ્યવસ્થા છે પણ તમે વરસાદની રાહે બેઠા છો, તો હવે શું કરવું એની આગળના આ વિડીયોની અંદર વાત કરશું. એટલે વરસાદની ખેંચ છે એની સામે હવે કેવા પગલાં ભરી શકાય, તો પિયત આપવું કે નહીં. ખેડૂતનો ઘણા બધાનો પ્રશ્ન એવો હોય છે, મગફળી અમારે 20 થી 30 દિવસની છે, ફૂલ અવસ્થાએ આવી ગઈ. ઘણા તો વોટર સોલ્યુબલના ડોઝે મારવા માંડ્યા. એ કે આપણે વિડીયો આગળના વર્ષોની અંદર મૂકેલા હોય ને, 20-30 દિવસે આ ડોઝ આપવો, એ પછી આ ડોઝ આપવો, પણ પાણી તો આપો, એને ભેજ તો આપો. અવડી મગફળીમાં 0.52-36 ન મરાય. એ ખાસ કાળજી રાખજો. એટલે પિયત આપવું કે નહીં, તમારી પાસે પિયતની સુવિધા હોય તો એ તમારે ખાસ કરીને તમારી મગફળી ફૂલ અવસ્થાએ હોય, 20 થી 30 દિવસનો સમયગાળો, હવે એની કેપેસિટી પૂરી થઈ ગઈ, આ એનો ક્રિટિકલ પિરિયડ આવી ગયો. જો આ સમયગાળાની અંદર એને પિયત ન મળે તો એને ઉત્પાદન મળવાની શક્યતા ઘણી બધી ઘટી જતી હોય. આપણે ઘણું બધું વહેલું વાવેતર કર્યું હોય. એક મિત્ર આવ્યા હતા જેને મે મહિનાની 10 તારીખ પહેલા વાવેતર કર્યું હતું. આજે ઓલમોસ્ટ એની મગફળી 50-60 દિવસની થવા આવી છે. અવળી છે, એમાં 2 ફૂલ આવેલા હતા. એટલે કારણ કે એને પિયત જ નહોતું આપ્યું ને 1-2 પિયત ને તમે પિયત આપો ને કુદરત પિયત આપે, એમાં કઈ ફેર હોય કે ન હોય. કેટલા લોકોના ફેર દેખાય જરા કોમેન્ટની અંદર લખજો કે આપણે જે પોતાની રીતના મહેનત કરી અને વરસાદનું પાણી પડે, કયા પાણીથી મગફળી સારી થાય, કુવાના પાણીથી કે વરસાદના પાણીથી, જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ને બીજું, તમે કેટલા દિવસની થઈ ગઈ છે એ પણ મને જણાવજો, એટલે મને પણ ખ્યાલ આવે ગુજરાત રાજ્યની અંદર હાલની પરિસ્થિતિ આવી છે એટલે પિયત આપી દેવું જોઈએ. દોસ્તો, પિયત ફૂલ અવસ્થા એ જરૂરી છે. એટલે 25 દિવસથી 30 દિવસના સમયગાળાની મગફળી થઈ હોય ને તમારી પાસે પિયતની વ્યવસ્થા હોય તો તમારે
ફુવારાથી પિયત આપો કે રેલાવીને પિયત આપો, પિયત આપી દેવું જોઈએ. નહીતર હવે પછીમાં વાટ જોવામાં તમે લાંબો સમય ગુમાવતા હોય છે અને તમારી મગફળી છે એ રેહાઈ જતી, છોડનો પૂરતો વિકાસ ન થાય અને પછી છોડને કદાચ પિયત આપો ને, શરૂઆતમાં જે દબાઈ ગયું પછી આગળ વધી શકે નહીં. એટલે પિયત આપી દેજો જો તમારી પાસે સુવિધા હોય તો. અગર તમારી પાસે સુવિધા ન હોય તો આપણે જે છે એ પરિસ્થિતિની અંદર રહેવા દેવાનું છે. દોસ્તો, પિયતની અંદર ઘણા બધાના પ્રશ્નો હોય, રેડ પિયત આપવું, ડ્રીપમાં આપવું કે ફુવારા પદ્ધતિથી. જો તમારી પાસે ફુવારા પદ્ધતિ ઉપલબ્ધ હોય તો ફુવારા પદ્ધતિ આપી દેવાનું છે. અધરવાઇઝ નહીં તો તમે રેડ પિયત કરીને પણ આપી શકો. પણ હવે વરસાદ થોડો ખેંચાવાનો છે, ઘણો ખેંચાવાનો હોય, આવી પરિસ્થિતિ તમને જોવા મળતી હોય તો ત્યારે હવે તમારે પિયત આજે જ આપવાનું થતું હોય તો આજે આપી દેવું જોઈએ. હવે પિયતની સાથે સાથે શું આપવું? ઘણાના ફોન 2 દિવસથી 3 દિવસથી આવે, હ્યુમિક આપી દો, ફલાણું આપી દો, ફલાણું ન આપવું, બેક્ટેરિયાનું શું કરવું? તમે તો 30 દિવસે બેક્ટેરિયાની ભલામણ કરતા હતા, પણ અવળા છોડમાં નથી ભલામણ કરેલી, યાદ રાખજો. બેક્ટેરિયા આપવા જોઈએ, પણ આ ગરમી તો જુઓ તમે, આ વાતાવરણ તો જુઓ. આ ગરમીની અંદર કે વાતાવરણમાં અત્યારે બેક્ટેરિયા સર્વાઈવ ન થાય. એટલે હું એવું માનું છું કે બેક્ટેરિયા આપવા કે નહીં, ગરમ વાતાવરણની અંદર બેક્ટેરિયા આપવાનું ટાળવું જોઈએ. કારણ કે તમારી જમીનની અંદર તમે માત્ર ખર્ચો કરી રહ્યા છો. હા, તમારી પાસે પૂરેપૂરી પિયતની સુવિધા છે, કદાચ દિવાળી સુધી વરસાદ ન આવે તો તમે મગફળી પકવી લેવાના છો, આવી તમારી પાસે શક્તિ છે, બરાબર, તો તમે બેક્ટેરિયા આપી શકો. પણ તમે વરસાદની જ પાછા ફરીથી રાહ જોવાના છો, માંડ કરીને ભેગું થવાનું છે, તો એ પરિસ્થિતિની અંદર બેક્ટેરિયા ન આપો તો વધારે સારું. અને અત્યારે બજારની અંદર બેક્ટેરિયા એટલા બધા ઉપલબ્ધ પણ નથી, કારણ કે ગરમીનું પ્રમાણ વધારે છે. ગરમીમાં આપણે નથી રહીએ તો બેક્ટેરિયા રહીએ કે ખરું, એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે બેક્ટેરિયા બને ત્યાં સુધી એની અંદર ટ્રાઇકોડર્મા આપવું હોય કે સ્યુડોમોનાસ આપતા હોય એને થોડુંક જાળવી જવું. એ સિવાય રાઇઝોબિયમ, પીએચબી, થાયોબેસિલસ, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આ પણ આપતા હોય તો પણ જાળવી જવું, બરાબર, તો તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. કારણ કે ગરમ હવા છે એના માટે. બીજું, આવી પરિસ્થિતિની અંદર મગફળી પીળી પણ પડી રહી છે, ઘણા બધાને પાણી આપે ને એટલે પીળી થઈ જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર દોસ્તો પાણી તમે રેડબેડ આપેલું હોય, બહુ અતિશય પાણી આપી દીધું હોય તો પણ પીળી થાય, અથવા તો એની અંદર લો તત્વની ને સલ્ફર તત્વની ખામી હોય તો પણ પીળી થાય. તો તમે બજારની અંદર ફેરસ સલ્ફેટ આવે, ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટ, જે આપણે દેશી ભાષાની અંદર હીરા ઘસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હતા, એ રીતના પણ તમે 20 ગ્રામ જેટલું ફેરસ સલ્ફેટ એટલે કે હીરા ઘસી અને 10 ગ્રામ લીંબુના ફૂલ એક પંપની અંદર ઓગાળીને સ્પ્રે કરવાથી પણ એના પરિણામ સારા મળે. આગળનો વિડીયો આગળના વર્ષનો આપણે પીળાશ માટેનો નાખેલો છે, આવનારા સમયમાં પણ આપણે ઉપયોગ નાખવાના છીએ. પણ તમારે જો એની વિશેષ માહિતી જોતી હોય તો વિડીયોની અંદર ડોક્યુ મારજો જરા દોસ્તો. એટલે પીળી મગફળીને જો તાપમાન વધારે રહેતું હોય તો પીળી મગફળીને અત્યારે એઝ ઇટ ઇઝ કન્ડિશનની અંદર રહેવા દો, કારણ કે તાપમાન વધારે છે. તમે આવા બધા ડોઝ મારશો તો એના પાંદડા વધારે દાઝવાની શરૂઆત થઈ જાય છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. છતાં તમારે વિશેષ માહિતીની જરૂરિયાત હોય મગફળીની પીળાશ માટે, બરાબર, તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય સમય મર્યાદાની અંદર કોન્ટેક્ટ કરજો, એક રિંગની અંદર કોન્ટેક્ટ કરજો, એટલે તમને એની માહિતી મળી રહેશે. એમાં કયું નવું ટેકનિકલ હવે વાપરી શકાય તેની પણ તમને ત્યાંથી માહિતી મળી રહેશે. એટલે દોસ્તો, ખાસ કરીને વરસાદની ખેંચ હોય ત્યારે પિયત આપતા હોય તો પિયત સાથે એક ફાયદો આ વખતે થઈ શકે. તમને જે દર વખતે વાત કરેલી હતી નેચરલ લિક્વિડ પાણી સાથે આપવું. આપણે ચોમાસું પાકોને બાદ કરતા શિયાળુની અંદર ને ઉનાળુની અંદર ખૂબ સારા પરિણામ મેળવેલા છે. આ વખતે જે લોકોને માંડવીને સ્ટ્રેસ પડી ગયો છે ને, મતલબ ખેંચતાણ થઈ ગઈ ને, એવા મિત્રોએ આ નેચરલ લિક્વિડ આપવું જોઈએ. વીઘે 1.5 લીટર આપી દો, ખૂબ સારા પરિણામ મળશે. કારણ કે આ નેચરલ લિક્વિડ છે તમારા છોડનું ફિઝિકલ બેલેન્સ, તાપમાન સામે રક્ષણ આપવા માટે, ઉપરાંત ફિઝિકલ બેલેન્સ બનાવવા માટે ખૂબ સારું કામ કરશે. એટલે નેચરલ લિક્વિડ તમારા માટે ખૂબ સારું ફાયદાકારક થશે. વીઘે 1.5 લીટર પાણી પાવાના હોય તો પાણીમાં, ડ્રીપમાં આપવાના હોય તો ડ્રીપમાં, અને ફુવારામાં જો તમારી પાસે પદ્ધતિ હોય કે આપી શકાય એવી સ્થિતિ છે તો નેચરલ લિક્વિડ વીઘે 1.5 લીટરના માપથી આપી દો. આ હું તમને કહું છું કે અત્યારની જે મગફળી બેહી ગઈ ને, રિહાઈ ગઈ ને, એની અંદર ખૂબ સારું કામ કરશે. બીજું ઓર્ગેનિક દાણાદાર ખાતરની વાત કરીએ દોસ્તો, આ વખતે પરિસ્થિતિ એવી છે કે તમે ખેતરની અંદર હજી જઈ શકો છો, નાખી શકો એવી પરિસ્થિતિ છે. તો ઓર્ગેનિક દાણાદાર વીઘે 2 કિલો ખાતર આપવાથી પણ ખૂબ સારા આ વસ્તુ આપી શકાશે. જમીન ઓળ અને જમીન વચ્ચે સંતુલન જળવી રાખે છે એવી પરિસ્થિતિનું કામ કરશે. અને બીજું છંટકાવના ખાતરો મિત્રો, છંટકાવ આપવા થોડા ડિફિકલ્ટ છે એટલા માટે કે કારણ કે ભેજ નથી, જમીનમાં પણ ભેજ નથી, હવામાં પણ ભેજ નથી. ને આવી પરિસ્થિતિની અંદર તમે કોઈની માથે છંટકાવ કરો તો એ છોડ છે એ સહનશક્તિ
ગુમાવી દેતો હોય છે તો છોડના પાંદડા દાઝવા માંડે. તો બનતી કોશિશ છે, જો તમારી પાસે પિયતની વ્યવસ્થા ન હોય અથવા તો તમે રેગ્યુલર પિયત આપી શકો એમ ન હોય તો તમારે છંટકાવ ન આપવો જોઈએ. અને છંટકાવ જો છતાં તમારી પાસે પિયતની બધી વ્યવસ્થા હોય તો અત્યારે નો સારામાં સારો સુપિરિયર લિક્વિડ ગ્રેડ આવે છે. એના માટે વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે. અને બીજું બાકીના તો તમને બધાને ખબર છે કે ઓગણીના ડોઝ આપો છો તમે બધા બરાબર, પણ પલાળા વગરનું ખાતર છે તમારે આપવાનું છે, ખાસ કાળજી રાખવાની છે દોસ્તો. તો છંટકાવ છે બને ત્યાં સુધી ગરમ વાતાવરણમાં અટકી જાય તો વધારે સારું. તમારે ખાસ કાળજી અત્યારે આપણે આ પરિસ્થિતિની અંદર 2026નું જે ખાસ કરીને ઓછા વરસાદવાળું વર્ષ હોય ત્યારે પિયત આપવું જરૂરી છે. બેક્ટેરિયાનો ઉપયોગ નહિવત અથવા તો પિયતની સુવિધાના આધારે કરવાનો છે. પીળી પડતી હોય તો તમે ફેરસ સલ્ફેટનો ઉપયોગ, એ તમારી પિયતની સુવિધા, કારણ કે પિયત ખૂબ અગત્યનું છે. એટલા માટે ભાર આપું છું. નેચરલ લિક્વિડ કે જે છોડનું ફિઝિકલ બેલેન્સ બનાવવા માટે ખૂબ અગત્યનું છે. ના નેચરલ લિક્વિડની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપર તમને મળી જશે. અને છતાં તમને એવું લાગે કે મારે વધારે માહિતીની જરૂરિયાત છે તો મારો સંપર્ક કરજો. એક રિંગની મર્યાદામાં સવારે 9:30 થી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી તમે મારો સંપર્ક કરી શકો છો. દોસ્તો આ સિવાયની વાત કરીએ તો આ વર્ષે થોડુંક એવું લાગે છે કે વરસાદ કદાચ ખેંચાય અથવા તો વરસાદ નબળો પડે. આવી પરિસ્થિતિની અંદર પશુપાલક મિત્રોએ ચારો ચોમાસુ સિઝનની અંદર ભેગો કરી લેવો ખૂબ જરૂરી છે. તો સારા માટે થઈ અને કાળી જુવાર કે જે ઓછા પાણીએ પાકી જાય છે, તો આ પ્રકારની કાળી જુવારનું તમે વાવેતર કરજો તમારા ખેતરની અંદર, જેથી કરીને તમારા પશુઓને લાંબા સમય સુધી લીલો ચારો મળી રહે, સૂકો ચારો પણ મળી રહે અને પશુ છે આપણે ટકાવી શકીએ. એટલે ઓછા પાણીએ થતી આ કાળી જુવારને, જેની અંદર 15 થી લઈને 18-20 વાટ આપણા ખેડૂત મિત્રોએ લીધા છે, તમે પણ લઈ શકો. એની વિશેષ માહિતી પણ અહીંયા જે અવારનવાર આપવામાં આવે છે એ નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરજો. તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરશું. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ.